અમદાવાદ શહેરના ઇસ્કોન ચાર રસ્તા ખાતે ટ્રાફિક નિયમોનું પાલન અને રોડ સલામતીને પ્રોત્સાહન આપવા માટે એક વિશેષ ટ્રાફિક જાગૃતિ અભિયાન યોજાયું હતું। આ કાર્યક્રમ અમદાવાદ ટ્રાફિક પોલીસ અને ક્રાઉન પ્લાઝા અમદાવાદ સિટી સેન્ટરના સંયુક્તથી યોજાયો હતો કે જેમાં ટુ વ્હીલર ચાલકો માટે હેલ્મેટ અને ફોર વ્હીલ ચાલકો માટે સીટ બેલ્ટના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો। આ અભિયાનનો હેતુ લોકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને સલામત ડ્રાઇવિંગની આદતો અપનાવવા પ્રેરિત કરવાનો હતો। આ અભિયાન દરમિયાન ટ્રાફિક પોલીસે વાહન ચાલકોને ગુલાબનું ફૂલ આપીને ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે પ્રોત્સાહિત કર્યા। ખાસ કરીને ટુ વ્હીલર ચાલકોને હેલ્મેટની જરૂરિયાત સમજાવવામાં આવી, જેને જીવન બચાવવાનું અનિવાર્ય સાધન ગણાવ્યું। પોલીસે નાગરિકોને સમજાવ્યું કે હેલ્મેટ અને સીટ બેલ્ટ જેવા સરળ પગલાં તમારી સલામતીની ખાતરી આપે છે। તેમજ ક્રાઉન પ્લાઝા અમદાવાદ સિટી સેન્ટર દ્વારા આયોજિત CSR રોડ શોમાં યમરાજ અને ચિત્રગુપ્તના પાત્રો દ્વારા એક સ્ટ્રીટ એક્ટિવેશન નાટક રજૂ કરવામાં આવ્યું। આ નાટકમાં રમૂજી અને સરળ રીતે ટ્રાફિક નિયમોનું પાલન ન કરવાના પરિણામો અને હેલ્મેટ તથા સીટ બેલ્ટના મહત્વને રજૂ કરાયું અને આ નાટકે લોકોનું ધ્યાન ખેંચ્યું, સંદેશને યાદગાર બનાવ્યો હતો। ત્યારે ટ્રાફિક પોલીસની સક્રિય ભૂમિકા અને પ્રતિબદ્ધતાને ક્રાઉન પ્લાઝાએ હૃદયપૂર્વક આભાર માન્યો। આ મામલે ક્રાઉન પ્લાઝાના પ્રતિનિધિએ જણાવ્યું, અમે માનીએ છીએ કે દરેક નાનો પ્રયાસ મોટી અસર પેદા કરે છે, કારણ કે દરેક જીવન મહત્વનું છે। આ અભિયાને શહેરીજનોમાં ટ્રાફિક જાગૃતિ વધારવામાં સફળતા હાંસલ કરી છે। રુસ્તમ શેખ સાથે CN24 ન્યૂઝ અમદાવાદ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।